એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ ઇન્ડિયન બેંકમાંથી જાન્યુઆરી 2025થી માર્ચ 2025 વચ્ચે આશરે 955 ગ્રામ સોનું ગાયબ થયેલ છે, જે બેંક દ્વારા ગ્રાહકોને ગોલ્ડ લોન આપવામાં આવે છે તેમાં બે વ્યક્તિઓને બે પાર્સલ હતા જે ગુમ થયેલા છે તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા બેંકના કર્મચારીઓ દ્વારા એ બંને પાર્સલ ગુમ કરવામાં આવે છે, જેમાં કર્મચારીઓ જે ગુમ કર્યા તેમનું નામ છે ગૌરીશંકર બ્રિજચંદ સામંતરાય અને શ્રુતિ સખારે, જે એક આસિસ્ટન્ટ મેનેજર અને હેડ કેશિયર તરીકે ફરજ બજાવે છે. 18/1/2025ના રોજ ઇન્સ્પેક્શન તે વખતે પૂરેપૂરા પાઉચ હતા 47. ત્યારબાદ 17/3/2025ના રોજ મુંબઈથી ઇન્સ્પેક્શન થયેલ ત્યારે બે મહિનાના સમયગાળા દરમિયાન બે પાર્સલ ગુમ હતા, જેમાં બંનેમાં આશરે 955 ગ્રામ જેટલું ગોલ્ડ હતું. રકમ 64,29,600 રૂપિયાની રકમનો ઉચ્ચાપત ગુનાહિત વિશ્વાસઘાત કરેલ છે. બેંક દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવેલી, જેની પ્રાથમિક ઇન્કવાયરી કરી ત્યારબાદ કોણે ગુનો કરેલ છે તે સાબિત કરી અને ફરિયાદ જનરલ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજરની ફરિયાદ લેવામાં આવેલ છે અને હાલમાં એની તપાસ ચાલુ છે. એફએસએલ ખાતે બેંકના સાચેલા કર્મચારીને પણ મોકલવાના વાત સામે આવી છે. એટલે જે લોકોના એસડીએસ ને એસડીએસ વગેરે ટેસ્ટ એફએસએલમાં કરાવી અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.